મૂકે છે ભગવાનના ભજન ઉપર, ભાગવત ભાર મૂકે છે ભગવાનના કીર્તનમાં. એટલે કીધું કે વારે વારે હરિ હરિ, નારાયણ નારાયણ, શ્રી કૃષ્ણ, રામ રામ બસ રટી લે. ક્ષણે ક્ષણે પદે પદે ભગવાનને યાદ કરી લે. વિદુરજી ઉદ્ધવજીને કહે છે કે મહારાજ મારે ભાગવત સાંભળવું છે, મારે ભાગવત સાંભળવું છે. જો ઉદ્ધવજી એમ કહે છે કે મહારાજ હું તમને ભાગવત સંભળાવી શકું નહીં, તમારે ભાગવત સાંભળવું હોય તો મૈત્રેય ઋષિ પાસે જાઓ. જો એક યુગ હતો, એક સમય હતો કે ગમે માણસ ગમે વાંચી ન શકતો, ગમે માણસ ભાગવત વાંચી ન શકતો, ગમે માણસ જોઈ ન શકતો. આ બધા પ્રકાર બતાવ્યા હતા. આજ એવું નથી. જો અધિકાર વગર કોઈને વસ્તુ મળતી નથી. છેલ્લે 3 જણા હતા, ઉદ્ધવ, મૈત્રેય અને અર્જુન. ભગવાન જ્યારે અંતિમ સમય હતો ને 3 જણા હતા. અર્જુન એમ કે છે પ્રભુ મને સાથે લઈ જાઓ, હું તમારો ખાસ મિત્ર છું. ભગવાન કે હું તને હારે લઈ આવ્યો નથી તો હારે લઈ કેમ જાઉં? હું તને હારે લઈ આવ્યો નથી તો હારે લઈ કેમ જાઉં? ભગવાનને ઉદ્ધવજીને આજ્ઞા કરી કે તમે જાઓ તપ કરો, અને મૈત્રેય ઋષિને ભગવાને આજ્ઞા કરી કે તમે ભાગવતજીની કથા કરો. જો એકને કીધું કે તમે તપ કરો, યાત્રા કરો, અને એકને કીધું કથા કરો. જો ગમે કથા કરી શકતા નથી. એટલે અત્યારના સમયમાં કથા છે ને સસ્તું સાહિત્ય બની ગયું છે. મરજી પડે એ રીતે. વિરોધ નથી. જો હું કોઈ વિરોધ નથી કરતો, અમારે સંગીતનો કોઈ વિરોધ નથી કરતો, જેને જે આનંદ આવે. પણ એ જ કરીએ તો આ ક્યારે કરીએ? આમાં જે એક વસ્તુ કીધી તો એ પૂરું નથી થતું, તો એ ઘણું બધું મૂકી દેવું પડે છે. આટલું કહેવા છતાંય ઘણું બધું મૂકી દેવું પડે છે. એટલે તો 22 મિનિટ અમે ધૂન બોલાવું છું. અને એટલા માટે ઘણા ઝોલા આવતા હોય તો ઝોલા ઉડી જાય. એક શેઠ છે ને કોઈ દી કથામાં જાય નહીં, હાવ નાસ્તિક માણસ. શેઠ છે ને કથાને લેવા ન કર દેવાની, ઈ શેઠ કથામાં જવા માંડ્યા. ગામના બધા આશ્ચર્યમાં પડી ગયા કે આ શેઠ કોઈ દી કથા સાંભળે નહીં, એને કથાને કઈ લેવા ન કર દેવાના. આ શેઠ કથામાં જઈ શું કામ જાય છે? ઓલા પૂછ્યું એક દી ગામ જણે બધા ભેગા થઈને કે તમે શેઠજી કે કોઈ દી કથામાં જાઓ ને તમે કથામાં શું કામ જાઓ? તો ભાઈ હું બીજા માટે નથી જતો, મને નીંદર બહુ સારી આવે. ઓલા મહારાજ કથા કરતા એવી મીઠી નીંદર આવે, જુદા અહીં નીંદર આવે. કથા કરતો હોય ને ઘણા પછી આમ થતું હોય. જો એનો પ્રભાવ છે. કારણ કે મન શાંત બની જાય, નિર્મળ બની જાય. નીંદર ક્યારે આવે ખબર? નિર્વિચાર બનો ત્યારે. ઘરે પથારીમાં પડો ને ત્યારે ઘડિયાળના કાંટે માર્ક કરજો. તમે નિર્વિચાર બનો ને ત્યારે જ આંખ બંધ થાય, ત્યાં સુધી ન થાય. તમે ઘણી વાર કહો ને કે આજ તો હું વિચારે ચડી ગઈ હતી, આજ મને બહુ મોડી નીંદર આવી. આજ મને નીંદર ના આવી કારણ કે વિચારે ચડી ગયા હતા, વિચાર કરવા માંડ્યા હતા. નિર્વિચાર માણસ બને ત્યારે એને નીંદર આવે. તો આ ભાગવતજીનો પ્રભાવ છે કે માણસ અહીંયા આવ્યા પછી નિર્વિચારી બને. તમારે ભાગવત સાંભળવું હોય તો તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ. ભગવાને સ્વયં મૈત્રેય ઋષિને આજ્ઞા કરી હતી કે તમે જાઓ
ભગવાન સ્વયં આત્મયાયા ગતિમ તમલોક્ય સહ. મહારાજ ભગવાન એમ કે છે કે મૈત્રી ઋષિ, હું જાણું છું તમે જ્ઞાન દેવામાં સક્ષમ છો. અને આજે ઉદ્ધવ અને વિદુર એકબીજાને બંધન કરી જુદા પડ્યા છે. વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા છે. જેવા મૈત્રી ઋષિના આશ્રમમાં આવે છે, સુખદેવજી રાજાને કહે છે કે પરીક્ષિત, જેવા વિદુરજી આશ્રમમાં આવ્યા એને દાસીના દીકરા કહેતા, પણ મૈત્રી જેવા બ્રાહ્મણ ઉભા થઈ, ઋષિ ઉભા થઈ અને એકબીજાને વંદન કરે છે. જો વંદન કર્યું છે, વિદુરે મૈત્રી ઋષિને વંદન કર્યું છે અને મૈત્રી ઋષિ ભગવાન વિદુરને વંદન કરે છે. વિદુરજીને વંદન કરતા હતા. વિદુરજી કે ભાઈ, હું તો શૂદ્ર છું, તમે બ્રાહ્મણ છો, તમારાથી મને પગે ન લગાય. ત્યારે મૈત્રી ઋષિ કહે છે કે વિદુર, તમે કોઈ શૂદ્ર નથી. વિદુર કોણ હતા ખબર છે? વિદુર યમરાજાનો અવતાર છે. બ્રાહ્મણે શ્રાપ આપ્યો હતો એટલે યમરાજા વિદુર બનીને આવ્યા હતા. વિદુર કોઈ સામાન્ય માણસ નથી, સ્વયં યમ છે. બ્રહ્મ સાપાદકેન કાલેન મેઘવાંછિત સહત્ય સ્વકુલમ નોનમ ત્યક્ષસ્ય દેહ ચિંતય સુખાય કર્મણિ કરોતિ લોકો નતે સુખમ વાનુવા વિંદતે ભૂયાસ્તતા એવ દુઃખમ યો માંડવ્ય સ્વાપા ભગવાન સ્વયં યમઃ. અરે મહારાજ, ય બ્રહ્મ સાપાદ્યકેન કાલેન મેઘવાંછિત. તમે કોઈ દાસીના દીકરા નથી, તમે કોઈ શૂદ્ર નથી. બ્રહ્મ સાપાદ, તમને બ્રાહ્મણનો શાપ થયો છે. બ્રાહ્મણના શાપથી સમત્ય સ્વકુલમ, તમારે તમારું ઉચ્ચ કુળ યમનો ધર્મ મૂકીને વિદુર બનવું પડ્યું છે. યમનો ધર્મ મૂકીને વિદુર બનવું પડ્યું છે. જો યમરાજાએ વિદુર શું કામ બનવું પડ્યું? યમરાજાએ શુદ્રમાં શું કામ જન્મ લેવો પડ્યો? યમરાજાએ દાસીના દીકરા શું કામ બનવું પડ્યું? ઈ માંડવ્ય ઋષિના શ્રાપથી યમરાજા વિદુર બન્યા છે. જો ઘણી વખત ભણેલ માણસ ભૂલ કરે, ઘણી વખત મોટો માણસ ભૂલ કરે, ઘણી વખત ન્યાય દેવા વાળો અન્યાય કરે, ન્યાય દેવા વાળો અન્યાય કરે, ભણેલો જ્યારે ભૂલ કરે, અભણની વાત નથી, એ ભૂલ કરે તો ક્ષમ્ય છે, પણ ભણેલો ભૂલ કરે તો અમે દાવો કરીએ છીએ, અમને ખબર પડે છે, અને અમે ભૂલ કરીએ તો ભણેલ માણસ દાવો કરે છે અને એ ભૂલ કરે તો મૈત્રી કહે છે કે વિદુરજી, તમે યમ છો અને તમે એક ભૂલ કરી અને બ્રાહ્મણે તમને શ્રાપ આપ્યો અને એ શ્રાપના હિસાબે તમે દાસીના દીકરા બન્યા છો. યો માંડવ્ય શાપાત ભગવાન પ્રજા સંયમનો યમઃ. તમે સ્વયં યમરાજા છો. માંડવ્ય ઋષિએ શ્રાપ શું કામ આપ્યો? એક વખત માંડવ્ય ઋષિ એમ કીધું કે સમાધિની અંદર બેસી ભગવાનનું ધ્યાન કરતા હતા. એવા સમયે રાજમાં ચોરી થઈ અને રાજાના સૈનિકો, ચોરો નજીક સૈનિકો આવી ગયા. ચોરોએ વિચાર કર્યો કે આ પકડી લેશે તો રાજા આપણને ફાંસી દેશે,
એને શું કર્યું? આ ઋષિ બેઠા તેના પાસે બધું દ્રવ્ય મૂકી દીધું. ઓલા સૈનિકો આ બ્રાહ્મણને ચોર સમજી અને લઈ ગયા છે. ચોરી થઈ. હવે રાજાએ પણ કઈ વિચાર કર્યા વગર સીધી સજા આપી દીધી, જાવ એને ફાંસી લટકાવી. આ તો ઋષિ હતા, તપસ્વી હતા, યોગ ધ્યાન અને પ્રાણાયામ કરવા વાળા ઋષિ હતા. રાજાએ ફાંસીમાં લટકાવ્યા પણ પોતાના શ્વાસને રોકી દીધો. સવારે જ્યાં એને ઉતારે છે તો એ પ્રાણાયામને ધીમે ધીમે શ્વાસને છૂટો મૂક્યો, ધીમે ધીમે શ્વાસને છોડ્યો. ઓલી નાડી ચાલુ થઈ. ઓલા સૈનિકો જોઈ તો કે આ તો જીવતો છે. દોડતા દોડતા રાજાને કીધું કે મહારાજ, તમે જેને ફાંસી આપી એ માણસ તો જીવે છે. રાજા દોડતા દોડતા આવ્યા. ઋષિને બ્રાહ્મણને જોઈ રાજાએ ક્ષમા માંગી. મહારાજ મને ક્ષમા કરો, હું કઈ જાણતો નથી. અરે મહારાજ, તમારા જેવા ઋષિને મારાથી ફાંસી દેવાઈ ગઈ, તમારા જેવા પવિત્ર બ્રાહ્મણને મારાથી સુડી દેવાઈ ગઈ. આ માંડવ્ય ઋષિ કે રાજા તારો કઈ વાક નથી, તું ચિંતા કર. આ ઓલા યમરાજાએ મારામાં લખ્યું કે આને સુડી દેવી તો મને સુડી મળી ને, તું ચિંતા કરમાં, હું યમરાજાને પૂછી લઈશ. જો બ્રાહ્મણમાં આ તાકાત હતી કે યમરાજાને જઈને પૂછી શકતા હતા. હકીકત છે, બ્રાહ્મણમાં એ તાકાત હતી, ગમે ત્યારે ગમે ને સત્તા ઉપરથી ઉતારી મૂકતા હતા. જ્યારે જ્યારે અધપતન થવાનું આવ્યું ત્યારે એક બ્રાહ્મણ એવો આવ્યો છે કે જેને સમાજમાં ધર્મની સ્થાપના કરી છે. કોઈ પણ રીતે કોઈ રાજા વધારે પડતો હાથ થાય ત્યારે એક બ્રાહ્મણ આવે છે અને એ સત્તાને સ્થાપિત કરે છે. માંડવ્ય ઋષિ સીધા ઓલા યમલોકમાં ગયા. યમરાજા કે પધારો ઋષિ, વંદન કર્યું, પ્રાર્થના કરી. યમરાજા પૂછે છે કે ઋષિ તમારે અત્યારે પધારવાનું કારણ? તા કે મહારાજ, યમરાજ હું તમને પૂછવા આવ્યો છું કે મને ફાંસીની સજા મળી તો મારો ગુનો શું? મને ફાંસીની સજા શું કામ આપી? યમરાજાએ જોયું, ચોપડો ખાલી, નીલ ખાતું હતું, કઈ ગુનો તો હતો નહીં, ભૂલથી દેવાઈ ગઈ સજા. જો ઘણી વખત દેવતાઓથી પણ ભૂલ થાય. યમરાજાથી ભૂલ થઈ પણ યમે ભૂલને સંતાડી છે. જજથી ઘણી વખત ભૂલ થઈ જાય, ખોટો નિર્ણય દેવાઈ ગયો. અને બાનું કર્યું છે યમરાજા કે મહારાજ, તમે અત્યારે કોઈ ભૂલ નથી કરી પણ તમે નાનપણમાં ભૂલ કરી હતી, બચપનમાં. તમે નાનપણમાં ભૂલ કરી હતી. તમે એક ટીડડાને સૂળ મારી હતી એટલે તમને સૂળી મળી. માંડવ્ય ઋષિ એકદમ દાંત કાઢે છે ખડખડાટ. યમરાજા, તમે કોને સમજાવો છો? તમારા જો ન્યાય કરવાનો માણસ આવા બાના કરે છે. નીતિ અને ધર્મશાસ્ત્ર એમ કે છે કદાચ બાળક ભૂલ કરે ને તો બાળકના મા બાપને સજા દેવામાં આવે. કોને આવે? 5 વર્ષથી નીચેનો બાળક ભૂલ કરે ને તો બાળકને કોઈ સજા દેવામાં નથી આવતી, એના મા બાપને સજા દેવામાં આવે. અથવા બાળકને સ્વપ્નમાં સજા દેવામાં આવે. કેમાં આવે? નાનું છોકરું જો સૂતું હોય ને એટલે ઝપકીને જાગી જાય, બીકનું માર્યું જોર જોરથી રડવા માંડે. ઘોડિયામાં સૂતું હોય ને તો તમે ઘણી વાર જોજો, છોકરું જોરથી જાગી જાય, કારણ કે એ બાળક ભૂલ કરે તો એને સ્વપ્નમાં સજા દેવામાં આવે છે. તમારે જ કામ અને સ્વપ્નમાં સજા દેવી હતી. માંડવ્ય ઋષિ કહે છે કે મારા મા બાપને તમારે સજા દેવી હતી, મને શું કામ સજા આપે છે? એ અત્યારે તમે અન્યાય કર્યો છે અને શ્રાપ આપી દો, શુદ્રો ભવ. જાઓ, તમે ન્યાયની ગાદી ઉપર ખોટું બોલ્યા એટલે તમે આજથી શુદ્રો ભવ, તમારે શુદ્ર બનવું પડશે. જો આ તાકાત બ્રાહ્મણમાં હતી, યમરાજાને પણ સિંહાસનથી હેઠા ઉતારી મૂક્યા અને એને વિદુર બનાવી દીધા. મૈત્રેય ઋષિ કહે છે કે મહારાજ, તમે યમરાજાનો અવતાર છો, તમે કોઈ દાસી પુત્ર નથી. તમે એક ભૂલ કરી અને તમે
દાસીપુત્ર બન્યા છો. એક બ્રાહ્મણની ભૂલ કરી અને તમે યમના પદથી દાસીપુત્ર બન્યા છો. વિદુર અને મૈત્રેય ઋષિનું મિલન થયું છે. વિદુરે મૈત્રેય ઋષિને વંદન કર્યું છે. ત્રીજા સ્કંદની અંદર વિદુરજીના અનેક પ્રશ્નો છે. મહારાજ, મારે એ જાણવું છે કે જગતની ઉત્પત્તિ કેમ થઈ. જો 3 વક્તાઓ છે ભાગવતમાં અને 3 જણા કથા કરે છે, 3 જણા સાંભળવા વાળા છે અને 3 જણા વાંચવા વાળા છે. પેલા કોણ? તો કે સૂત અને સૌનકાદી ઋષિ મુનિઓ. પેલો સંવાદ કોનો છે? સૂત અને સૌનક. બીજા કોણ? તો કે સુખદેવ અને રાજા પરીક્ષિત. ત્રીજા કોણ? તો કે મૈત્રેય ઋષિ અને વિદુર. આ 3 જણા સાંભળે છે અને 3 જણા કથાને કહે છે. એકબીજા અરસ પરસ પ્રશ્નો કરે છે અને એના પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની આખી કથા કહે છે. અહીંયા હવે વિદુર પ્રશ્ન કરે છે મૈત્રેય ઋષિને. પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો હતો કે મહારાજ, મારે એ સાંભળવું છે કે મારા કાકા, અમારા પૂર્વજ, મારા પિતા, મારા દાદાજીને કાકા કહેતા હતા, એ વિદુરજીને શું કામ કાઢી મૂક્યા હતા? એ પ્રશ્ન કર્યો અને વિદુરજીની આખી વાત કરી. એ વિદુરજી ફરતા ફરતા મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા અને એ મૈત્રેય ઋષિને વાત કરે છે. આવું સુખદેવજી પરીક્ષિતને કહે છે. અને સૌનકાદી ઋષિ મુનિએ સૂતજીને પ્રશ્ન કર્યો હતો કે મહારાજ, આવું બન્યું હતું. વેદવ્યાસજીના આંગણામાં પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો, એની કથા કઈ છે. એ સૂત સૌનકાદી ઋષિ મુનિઓને કહે છે. સૌનકનો જે પ્રશ્ન છે એ સૂતજી સંભળાવે છે, પરીક્ષિતનો જે પ્રશ્ન છે એ સુખદેવજી સંભળાવે છે, અને હવે વિદુર મૈત્રેય ઋષિને પ્રશ્ન કરે છે. શું કરે છે? બ્રહ્મન કથમ ભગવતસ ચિન્માત્રસ્યા વિકારિણા લીલયા ચાપિ યુજ્યે રન્નિગુણસ્ય ગુણક્રિયા ક્રીડાયામુદ્યમોરભસ્યા કામશ્ચિકિન્યાસ્યાન્યત સ્વસ્તસ્તૃપ્તસ્ય ચ કથમ નિવૃત્તસ્ય સદાન્યત. મહારાજ, મારે કથા સાંભળવી છે. મહારાજ, મને એ બતાવો કે જગતની ઉત્પત્તિ કેમ થઈ છે. મહારાજ, આખા બ્રહ્માંડની રચના કેમ થઈ છે. વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે કે મહારાજ, મને આ કથા સંભળાવો. ત્યારે મૈત્રેય કહે છે કે સેયમ ભગવતો માયા યન્યેન વિરુધ્યતે. અરે વિદુરજી, આ જે કંઈ છે ને એ કેવલ ભગવાનની માયા છે. ભગવત માયયા, ભગવત માયા ઈશ્વરસ્ય વિમુક્તસ્ય કાર્પણયુત. આ જે કાંઈ ઉત્પન્ન થવાનું કારણ કેવલ ઈશ્વર છે. ઈશ્વર સિવાય કોઈ નથી. ઈશ્વરસ્ય માયા, આ એની માયા છે. કેવી રીતે જગત ઉત્પન્ન થયું એ બતાવે છે. મૈત્રેય ઋષિ વિદુરજીને જગતની ઉત્પત્તિ બતાવે છે. તમે બધાને એક શ્લોકની ખબર હશે, ખબર છે ને? એક શ્લોક બધાને ખબર હશે. એ શ્લોક ખાલી સાંભળો પણ કોઈ દી વિચાર્યો નથી. બહુ સુંદર મજાનો શ્લોક છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ
મેઘવર્ણામ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ સંતાકાર ભુજગ શયન। जो शेषनाग सर्प समझवा जेवुं छे। भगवान शेष शैया पर विराजमान छे, शांताकार। भगवान परम शांत छे, मंद मंद हास्य करे छे। चतुर्भुज स्वरूपे शेषनागनी शैया पर विराजमान छे અને શેષની શૈયા ઉપર હોવા છતાં પરમ શાંત છે, જરાય મન ઉદ્વિગ્ન નથી, જરાય મન ચંચલ નથી, પરમ શાંત છે। આપણે એક પડીકું નીકળે નાનું એવું, બધો ઉભા થઈ ભાગવા માંડ્યો। ભગવાન સર્પની શૈયા ઉપર છે, શેષની શૈયા ઉપર છે, છતાં શાંત છે અને મંદ મંદ હાસ્ય કરે છે। શાંતાકાર ભુજગ શયન, ભુજગ એટલે સર્પ। એવા ભગવાન વિષ્ણુ એક જ હતા, જગતમાં બીજું કાંઈ નતું, ખાલી પાણી હતું, પાણી સિવાય જગતમાં કાંઈ નતું। તમે જે કંઈ દેખાય છે ને આપણને, પૃથ્વી, પહાડ, નદી, નાળા, વૃક્ષ, જંગલ, આવું કાંઈ નતું, ખાલી પાણી હતું। અને એ ક્ષીર સમુદ્રની અંદર ભગવાન નારાયણ